નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું આપ સૌનું ફરી એકવાર ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર। સરકારી ભરતીઓ, પ્રાઇવેટ નોકરીઓ, કેન્દ્ર લેવલની ભરતીઓમાં ઇન્ટરેસ્ટેડ હોય એવા ઉમેદવારો માટે લઈ આવ્યો છું ફરી એકવાર એક ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ, એક ખૂબ જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન। જો તમે પણ દોસ્તો જીએસઆરટીસી ભરતી પરીક્ષા આજ રોજ આપી હોય અથવા તો તમે પણ જો જીએસઆરટીસી ભરતીની રાહ જોઈને બેઠા છો, આવનારા સમયની અંદર તમે પણ એના ફોર્મ ભરવા માંગો છો, તો આ ભરતીનું આજ રોજ 28 જાન્યુઆરીના રોજ રવિવારના રોજ જે પરીક્ષા લેવાય છે તેના પેપર સોલ્યુશન જાણવું ખૂબ જ જરૂરી છે। પેપર સોલ્યુશનના દોસ્તો 5 ક્વેશ્ચન છે, તેના આન્સર સાચા તમારા સુધી પહોંચાડવા પૂરેપૂરો પ્રયાસ કરવાનો છે, તો વિડીયો એકવાર અંત સુધી જોઈ લેવા વિનંતી। દોસ્તો જે ક્વેશ્ચન હતો 96 નંબરનો કે જ્યારે ફાટક વગરના રેલવે ક્રોસિંગને વાહન સાથે ક્રોસ કરવાનું થાય ત્યારે શું કરશો? તો 4 ઓપ્શન હતા। એમાં જે મારા હિસાબે સાચો આન્સર છે એ છે રસ્તાની ડાબી બાજુએ સૌથી પહેલાં તો વાહન ઊભું રાખવું અને ટ્રેક ઉપર રેલવે આવે છે કે નહીં તે તમારે જોવાનું રહેશે। જો ટ્રેક ઉપર રેલવે આવે તો તમારે ક્રોસ નથી કરવાનું, જો ના આવતી હોય તો એના પછી તમે ક્રોસ કરી શકો છો, તો ઓપ્શન એ સાચો આન્સર છે। એના પછી દોસ્તો ક્વેશ્ચન છે કે કાચા લાયસન્સની મુદ્દત કેટલી હોય છે? કાચા લાયસન્સની જે મુદ્દત હોય છે દોસ્તો એ 6 મહિનાની હોય છે, ઓપ્શન સી સાચો આન્સર છે। એના પછી નીચે એક નિશાની, એક સંકેત આપેલો છે, તો શું દર્શાવે છે? તો દોસ્તો જે નીચે નિશાની આપે છે, જે સંકેત છે દોસ્તો એ દર્શાવે છે કે યુ ટર્ન લેવાની મનાઈ છે, ઓપ્શન સી સાચો આન્સર છે। દોસ્તો એના પછી ક્વેશ્ચન છે 99 નંબરનો કે રાત્રિ સમય દરમિયાન વાહન બંધ પડે અથવા તો બગડી જાય ત્યારે તમે સૌથી પહેલાં શું કરશો? તો તમારે યોગ્ય જગ્યાએ વાહન પાર્ક કરી પાર્કિંગ લાઇટ છે તે તમારે ચાલુ રાખવાની રહેશે, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે, પાર્કિંગ લાઇટ તમારે ચાલુ રાખવાની છે। એના પછી જ્યારે વાહનમાં પેટ્રોલ, ડીઝલ અથવા ગેસ ભરાતો હોય તો સૌથી પહેલાં તમે શું કરશો? તો દોસ્તો ઓપ્શન સી મોબાઈલ અને ધૂમ્રપાનનો ઉપયોગ તમારે કરવાનો રહેશે નહીં, જેના કારણે આગ લાગી શકે, તો આ એક તમારે દોસ્તો ખાસ ધ્યાન રાખવાનું છે, ઓપ્શન સી મારા હિસાબે સાચો આન્સર છે। તો દોસ્તો 5 ક્વેશ્ચનોના સાચા આન્સર તમારા સુધી પહોંચાડવાનો પૂરેપૂરો પ્રયાસ કરવાનો છે। બની શકે છે કદાચ કોઈ ક્વેશ્ચનનો આન્સર આપવામાં મારાથી સમજવામાં ભૂલ પણ થઈ ગઈ હોય, તો જ્યારે ફરીવાર આન્સર કી આવશે ત્યારે આપણે રિવાઇઝ કરી લઈશું। અત્યાર સુધી આટલું જ રાખીએ છીએ। ઇન્ફોર્મેશન ગમી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં। ફરીવાર મળીશું દોસ્તો, ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ।